સુરતના કામરેજ તાલુકાના કટોદરા ગામે આવેલી સુકનવેલી રેસિડેન્સી ખાતે ગણેશ ઉત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું। આ વર્ષે ગણપતિની થીમ ગંભીરા બ્રિજ અકસ્માત ઉપર આધારિત હતી, જેમાં 9 જુલાઈ 2025ના રોજ મહીસાગર નદી ઉપર ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 18 લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ દુર્ઘટનામાં 2 વ્યક્તિઓ હજુ પણ ગુમ છે અને સુકનવેલી યુવા ગ્રુપે આ કાર્યક્રમ દ્વારા ન માત્ર પીડિતોને યાદ કર્યા, પરંતુ આવી ઘટનાઓ ગુજરાત દેશ વિદેશમાં ન બને તે માટે ભગવાનને પ્રાર્થના કરી। આ કાર્યક્રમમાં ગણપતિની મૂર્તિને ગંભીરા બ્રિજના પ્રતિકાત્મક સ્વરૂપમાં સજાવવામાં આવી હતી, જેમાં સુરક્ષિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર મહત્વ ઉપર ભાર મૂકવામાં આવ્યો। સુકનવેલીના યુવા ગ્રુપે આ દુર્ઘટનાને યાદ કરીને નિયમિત માળખાગત સુરક્ષા ઓડિટ સમયસર જાળવણીની જરૂરિયાતને ઉજાગર કરી। કાર્યક્રમમાં સ્થાનિક લોકો અને પીડિત પરિવારજનોએ ભાગ લીધો હતો, જેમણે ભાવુક શ્રદ્ધાંજલિ આપી। આ ઉપરાંત યુવા ગ્રુપે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ રોકવા જાગૃતિ ફેલાવવાનું આહવાન કર્યું। મહત્વનું કહી શકાય, ગંભીરા બ્રિજ દુર્ઘટનાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની નબળાઈને ઉજાગર કરી અને કાર્યક્રમ દરમિયાન સમાજમાં સુરક્ષિત બાંધકામ અને જવાબદારીનો સંદેશ પહોંચાડવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।